હાલો તો દોસ્તો આર સ્ટુડિયો ઓલ ઇન્ફોમાં આપનું સ્વાગત છે। મારું નામ લક્ષ્મણ પરમાર। તો આજે આપણે વાત કરવાના છે સોલાર ઝટકા મશીન સહાય યોજના માટે ખેડૂતોને સોલાર ઝટકા મશીનમાં ફોર્મ કેવી રીતે ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે, અરજી ક્યાં કરવી, કેટલી સહાય મળવા પાત્ર છે, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવીએ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। અને લાઇક અવશ્ય કરજો મિત્રો, જેવું તમે લાઇક કરો છો તેનું જ અમને મોટિવેશન મળે છે અને આવા નવા વિડીયો અમે બનાવતા રહેશું। તો મિત્રો લાઇક કરવાનું કંઈ ભૂલતા નહીં, હાવ ફ્રી છે લાઇક કરવું। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ અને લઈએ બધી જ માહિતી। તે પહેલાં તો મિત્રો આપણો બીજો પણ એક ચેનલ છે લીવ વ્લોગ કરીને, તેનું લિંક આ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈ અને તમે તે ચેનલ પણ વિઝિટ કરી શકો છો। એ ચેનલની અંદર આપણે બધા જ વ્લોગ વિડીયો મેળવીએ છીએ। તો તમે લીવ વ્લોગ ચેનલ આ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ત્યાં લિંક પડી છે તે ચેનલને પણ સપોર્ટ કરજો મિત્રો। તેમાં બધા વ્લોગ વિડીયો આવે છે, જેટલા પણ જે સિદ્ધેશ્વર મહાદેવ વ્લોગ વિડીયો, ત્યારે નીલકંઠ મહાદેવના ઓશો આશ્રમના, એ હમણાં જ આપણે ચેનલ શરૂ કરેલું છે। તો તે ચેનલને પણ તમે સપોર્ટ કરજો મિત્રો અને એ ચેનલમાં લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે પણ મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ। ઓકે દોસ્તો, ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીંયા આઈ ખેડૂત તમારે સર્ચ કરી લેવાનું છે। તો મેં 2 વાર કરાવેલું છે, તો અહીંયા આઈ ખેડૂત લખેલું છે જે પછી આઈ ખેડૂત ગુજરાત ઓફિશિયલની વેબસાઇટ પેલી જ આવી જશે મિત્રો। એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું એના ઉપર ક્લિક કરશો મિત્રો તો આ રીતનો કોઈ પોપઅપ આવે તો તે બંધ કરી દેજો। પીએમ કિસાન ખેડૂત મિત્રો જે પણ ફાર્મરમાં રજીસ્ટ્રેશન બાકી હોય, આગળ આપણો એક વિડીયો પડ્યો છે, હાથે રજીસ્ટ્રેશન કે દે તો રજીસ્ટ્રેશન કરાવી લેજો મિત્રો। તેનો છે તો આ જોઈ લેજો, તમે પોસ્ટ કરીને વાંચી પણ શકો છો એગ્રીસ્ટેક રજીસ્ટ્રેશન માટેનું। આપણે એક વિડીયો બનાવ્યો છે આગળ કે હાથે તમે મોબાઈલથી રજીસ્ટ્રેશન કેવી રીતે તમે ફાર્મર કાર્ડ આપી દે તમે કેવી રીતે કરાવી શકો। અને બીજા નંબરમાં કે જો તમને તોય પણ ન ફાવે તો અહીંયા આર સ્ટુડિયો ન જેવી ફીસ સાથે તમને રજીસ્ટ્રેશન કરી દેવામાં આવશે। ઓકે, તો એનું આ છે એડ છે પોપઅપ, તો તમે આ વાંચી પણ શકો છો। બાકી અહીંયાથી બંધ કરી અને આપણે આગળ વધી જવાનું છે। અહીંયાથી મિત્રો વિવિધ યોજનાઓ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી આપણે ખેતીવાડી ખાતા, પછી અહીંયા જોઈ લેજો મિત્રો પાક સંરક્ષણ હેતુ ફેન્સિંગ તાર આ છે ને, તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, તો અહીંયા જેવું ક્લિક કરશો એક નવો વિન્ડો આ રીતનો ખુલી જશે। ઓકે મિત્રો, તો તમારે સોલાર ઝટકા મશીનનું છે આ, જો આમાં તમારે હું મોટું થોડુંક કરી દઉં ખેડૂત મિત્રો, તો આ તમે પોસ્ટ કરીને વાંચી પણ શકો છો। કેટલી સબસિડી સહાય છે, શું છે તે આ પોસ્ટ કરી અને તમે વાંચી શકો। પછી આમાં તમારે ફોર્મ ભરવું હોય મિત્રો તો અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, પછી અહીંયા નવી અરજી ઉપર જવાનું છે આપણે। પછી આ રીતનું તમારે સામે ફોર્મ ખુલીને આવી જશે। ઓકે ખેડૂત મિત્રો, તો હવે પહેલા તો આપણે જિલ્લો જોઈ લઈએ મિત્રો કે કયા કયા જિલ્લામાં આ ચાલુ છે ત્યારે। તો લગભગ ઝટકા મશીનનું બધા જિલ્લામાં ચાલુ છે મિત્રો। ઝટકા મશીનનું તમારે ફોર્મ ભરવું હોય તો લગભગ બધા જિલ્લાઓમાં ચાલુ છે। ને આમાં એક હું બીજું તમને કહી દઉં છું, અહીંયા મિત્રો તમે જોઈ તો તમને ખબર પડશે। અહીંયા હું તમને દેખાડી દઉં, 1 મિનિટ। જો અહીંયા નામ, પછી અહીંયા પિતા પતિનું નામ, પછી અહીંયા અટક, પછી અહીંયા સરનામું। ઓકે મિત્રો, પછી અહીંયા 2 જગ્યાએ ગામનું નામ ભરવું તમારે ભરી દેવાનું છે। અહીંયા મિત્રો આધાર નંબર તમારે નાખી દેવાના છે। અહીંયા મોબાઈલ નંબર ફિલ કરી દેવાના છે। અહીંયા ઈમેલ એડ્રેસ તમારે નાખવો હોય તો નાખી શકો છો, ન નાખો તોય હાલે। પછી અહીંથી લિંક પસંદ કરી લેવાનું છે, સ્ત્રી પુરુષ જે પણ ફોર્મ ભરતા હોય અથવા જેના નામનું તમે ફોર્મ ભરતા હોય તે। અહીંયા દિવ્યાંગ હોય તો તમારે હાકે ના લખવાનું છે, નહીતર કંઈ લખવાનું છે નહીં। પછી ખેડૂત મિત્રો જો તમારે જાતે એકલાએ ફોર્મ ભરવું હોય તો પણ આમાં ફોર્મ ભરી શકો છો અને 4-5 ખેડૂતો મિત્રો મળી
અને તમારે ફોર્મ ભરવું હોય તો પણ અહીંયા જો આ લખેલું છે તમે આમાં ફોર્મ ભરી શકો છો. આમાં એવું નથી કે એક ખેડૂત મિત્ર જ ફોર્મ ભરી શકે, કોઈ એકને ભરવું હોય તો એક પોતે ખુદ માટે ઝટકા મશીનનું ફોર્મ ભરી શકે છે અને 4, 5, 6 જેટલા પણ ખેડૂત મિત્રોને જૂથમાં ફોર્મ ભરવું હોય તો જૂથમાં પણ ફોર્મ ભરી શકે છે. અને આ ઝટકાઓ જે છે તે કમસે કમ 100 વીઘા કવર કરી લે છે. આવું ઝટકા મશીન જે કંપનીઓ છે તેનું કહેવું છે. ઓકે ખેડૂત મિત્રો, આ બધું જો તમારે જૂથમાં ફોર્મ ભરતા હોય તો આ બધું સિલેક્ટ કરવાનું છે ને એ તમારે કંઈ સિલેક્ટ કરવાનું છે નહીં. જો તમે જૂથમાં ફોર્મ ભરતા હોય તો પણ અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તમારે ખેડૂત મિત્રો. અહીંથી તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે ખેડૂત મિત્રો. અહીંથી તમારે ગામ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી તમારે ખાતા નંબર નાખી દેવાનો છે અને સર્ચ કરી લેવાનું છે. પછી અહીંયા સભ્યનું નામ, હવે તમે ખાતા નંબર નાખો એટલે જેના નામનું તમે ફોર્મ ભરતા હોય તેનું નામ અહીંયા ખુલી જશે, તે સિલેક્ટ કરી લેવાનું છે ખેડૂત મિત્રો. પછી અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે, ST, SC, OBC જે તમે આવતા હોય તે. અને અહીંયા ખેડૂતનો પ્રકાર તમારે સિલેક્ટ કરી લેવાનો છે, નાના, શ્રીમંત કે મોટા. પછી અહીંયા બેંકની IFSC કોડ તમારે નાખી, 1 મિનિટ પોપઅપ આપણે નીચે IFSC કોડ અહીંયા નાખી દેવાના છે. IFSC કોડ જેવા તમે નાખશો અને સર્ચ કરાવશો મિત્રો એટલે ઓટોમેટિકલી બેંકનું નામ અહીંયા આવી જશે. પછી અહીંથી તમારે ખાલી બેંકનો જિલ્લો જે પણ આવતો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે. પછી અહીંથી બેંક બ્રાન્ચ તમારે જે નજદીકની બેંક બ્રાન્ચ છે એ જ દેખાડીએ, ડાયરેક્ટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. પછી અહીંયા તમારે જે બેંકના ખાતા નંબર હોય જે તે બેંકના તે નાખી દેવાના છે અને અહીંયા ખાતા નંબર પાછા એને કન્ફર્મ કરી દેવાના છે. અહીં પણ એ જ ખાતા નંબર પાછા નાખી દેવાના છે તમારે ખેડૂત મિત્રો. અહીંયા અરજદારનું બેંક પ્રમાણેના બેંકની ચોપડીમાં જે નામ હોય ને તે અહીંયા લખી દેવાનું છે તમારે અને બેંકમાં જે એડ્રેસ હોય તે એડ્રેસ અહીંયા ફિલ કરી દેવાનો છે. ઓકે મિત્રો, અહીંયા રાશન કાર્ડ નંબર નાખી દેવાના છે. જેવા તમે રાશન કાર્ડ નંબર નાખીને અહીંયા સર્ચ કરાવશો એટલે આ જેટલા પણ તમે ફેમિલીમાં જેટલા પણ રાશન કાર્ડમાં નામે છે બધાના નામ ખુલશે. તેમાં જેના નામનું તમે ફોર્મ ભરતા હોય તે સિલેક્ટ કરી અને આ કેપ્ચા કોડ છે તે અહીંયા ફિલ કરી દેવાના કે મિત્રો, અને અરજી સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે ખેડૂત મિત્રો, તો હું તમને ડેમો દેખાડું છું. અત્યારે ફોર્મ ભરતો નથી એટલે જેવું તમે અરજી સેવ કરવા ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ઉપર હું તમને દેખાડી દઉં. અહીંયા અરજી કન્ફર્મ ઉપર વ્યૂ જવાનું, ડાયરેક્ટ તમને દેખાડી દેશે. તો તમે અરજી કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરી દીધું. જેવું તમે અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેશો એટલે આ બધું આખું ટોટલ ભરાઈ ગયેલું જ આવશે. અહીંયા ખાલી તમારા ઉપરના કેપ્ચા કોડ છે ને એ નાખી દેવાના છે. કેપ્ચા કોડ નાખી અને આ ચર્ચ ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. ઓકે ખેડૂત મિત્રો, અરજી કન્ફર્મ થયા બાદ તમારે અરજીની પ્રિન્ટ કાઢવાની. અહીંયા લાસ્ટમાં પ્રિન્ટ લખેલું અરજી પ્રિન્ટનું છે. હવે અહીંયા અરજી પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી પાછું બધું ભરાઈ ગયેલું આવશે ખેડૂત મિત્રો. ખાલી અહીંયા તમારે આ કેપ્ચા કોડ જે ઉપર દેખાય એ નાખી અને પ્રિન્ટ ઉપર ક્લિક મારશો તો જો તમારી પાસે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ કાઢી લેજો અને પ્રિન્ટર ન હોય તો મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેજો. તેમ છતાંય ખેડૂત મિત્રો જો તમને ન સમજાણું હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. અને અહીંયા આ સ્ટુડિયોએ ન સીવી ફીસ સાથે તમને ઝટકા મશીનનું ફોર્મ ભરી દેવામાં આવશે. જો તમને તોય પણ ભરતા ન આવડે તો નહીંતર કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જવાબ અવશ્ય આપવામાં આવશે. અને સાથે આપણું ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સએપ અને ફેસબુક આઈડી તો સ્ક્રોલ થઈ રહ્યા છે. તો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમારે મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ દોસ્તો.